નમસ્કાર. આગળ આગળ થોડું પાછળ કોઈ અવાજ જ નહીં આવતો. સરે કેટલા બધા અઠવાડિયાના તો આટલા વાર ચાલે તો ફરીથી ટ્રાય કરીશું. નમસ્કાર. ના વર્ષે ના મહિને અઠવાડિયાના 2,10,000 મહિનાના 8,40,000 તમે કમાઈ શકો એવી સોચ બતાવી તો બની શકે નયન સર માટે જોરદાર તાળી થઈ જાય. બીજી તાળી એટલા માટે માંગીશ કે આજે ન્યૂ બ્રાન્ડ ટીસી અને ડીટીસી અને ન્યૂ બ્રાન્ડ આરટીસી લેવલ જેમને હાસિલ કર્યું છે તો બની શકે એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. પરિચયની વાતચીત કરીશ. નામ છે વિજય ઠાકોર. બેઝિકલી અમદાવાદથી જ આવું છું અને આ જ બિઝનેસ આથી 5.5-6 વર્ષ પહેલા ગાંધીનગરની અંદર આ કોન્સેપ્ટ જોયો હતો. આજે જે સર તમને કોન્સેપ્ટ બતાવ્યો ને સર એ સરનો કોન્સેપ્ટ મેં જોયો હતો. લાસ્ટ ખુરશીની અંદર સર બેઠો હતો અને સર એ વખતે એવું કહેતા હતા કે ઢોલ વગાડી ભલામણ કરાય એવું કીધું હશે સરે. અને એ વખતે એવું કહેતા કે ઢોલ વગાડી ભલામણ કરવાની. 12 માર્કેટની અંદર સર નોકરી કરતો હતો ઓલરેડી ઢોલ વગાડી શેઠની ભલામણ કરતો હતો 6,000 ની અંદર. અને અહીંયા અઠવાડિયાના કેટલા બતાયા? અઠવાડિયાના 2,10,000 અંદર જાય કે ઉપરથી જાય. પણ તઈ સ્ટાઇલ એવી હતી સર કે મારા મગજની અંદર ક્લિક કરી ગઈ કે જે સરે વાત કરી 10,000 રૂપિયાની પ્રોડક્ટ કે જે તમે 12 માર્કેટની અંદરથી લાવો છો. સાબુ, તેલ, ટૂથપેસ્ટ, શેમ્પુ અત્યાર સુધી સર ઘણી બધી વસ્તુ ક્યાંક ને ક્યાંકથી આપણે વાપરી કે નહીં? તો ત્યાંથી કોઈ કમાવાનો મોકો મળ્યો ખરા? ના. અહીંયા 10,000 રૂપિયા આપણે આપીએ છીએ સેમથી આપણને હોલસેલ ભાવે પ્રોડક્ટ મળી જાય છે. આપણું કોઈ રોકાણ ખરું સર? ના. બીજો પોઈન્ટ એ હતો કે 60% પૈસો કે જે આપણી મહેનતનો પૈસો 12 માર્કેટની અંદર જઈ રહ્યો છે સાહેબ એ 60% પૈસો કમાવાનો એક ચાન્સ મળે છે. અને લાસ્ટમાં બતાવે નોમિનેશન ફેસિલિટી વારસદારની સગવડ. આ 3 પોઈન્ટના લઈને આવ્યા તો સર પૈસા નતા 3% વેજમેરાઈ મેં ધંધાની શરૂઆત કરી. કામકાજ કરતા રહ્યા, શીખતા ગયા. કારણ કે આજે 1 કલાકની અંદર જે કોન્સેપ્ટ બતાવ્યો સર 1 કલાકની અંદર નહીં શીખાય. યસ કે નો? ધંધાને સમજવા માટે એજ્યુકેશન લીધું. એજ્યુકેશન લીધા પછી એટલી ખબર પડી સાહેબ 12 માર્કેટની અંદર આખી જિંદગી કામકાજ કરવાથી સપના પૂરા થવાના નથી. ઓન ધ સ્પોટ નોકરીની સાથે સાથે એક બીજો ડિસિઝન એવું લીધું મેં સર કે અગર વિજય ઠાકોર જ્યારે મેં માય લાઈફની અંદર શરૂઆત કરી સર ઓન ધ સ્પોટ 24 કલાકની અંદર એક એવું ડિસિઝન લીધું કે અગર વિજય ઠાકોર કરશે તો એમાં લાઈફસ્ટાઈલ જ કરશે, બાકી નોકરી તો ક્યારેય નહીં કરે. એક ડિસિઝન એવું લીધું સર ઓન ધ સ્પોટ નોકરી છોડી દીધી કે જે જગ્યાએ હું 4.5-5 વર્ષથી નોકરી કરતો હતો સર. અને અહીંયા સભામાં એક જ વસ્તુ દીધી સાહેબ કે બધા લીડરો કહે છે સાહેબ કે હું 3 વર્ષમાં 5 વર્ષમાં 50,000 કમાયો, 60,000 કમાયો, લાખ કમાયો, 2 લાખ કમાયો. હું મારા બધું જ નથી જોતું સાહેબ. તો મને અઠવાડિયે 2,000 રૂપિયા મળશે ને તો ચાલશે. કારણ કે 4.5 વર્ષ નોકરી કરી ત્યાં મારો પગાર 6,000 પહોંચ્યો સર. અહીં અઠવાડિયાના 2,10,000 સેટ થતો હતો. કારણ કે વર્ષનું ટોટલ મારું 2,10,000 સેટ થતું હતું સર. 2,000 રૂપિયા કમાવા માટે આવ્યો. કેટલા? 2,000 રૂપિયા. પહેલા અઠવાડિયાનો ચેક સાહેબ 2,000 રૂપિયાનો ચેક આવ્યો તો હું ખુશ થયો. અને એટલી ખબર પડી કે સાહેબ મેં ટોટલ એવી રીતે માર્યું કે 4 અઠવાડિયાના સાહેબ 8,000 તો થશે કે નહીં? યસ કે નો? બીજા અઠવાડિયાનો ચેક સાહેબ મહેનત કરી. બીજા અઠવાડિયાનો ચેક મારો 31,000 રૂપિયાનો હતો સર. એટલા 31,000 રૂપિયાનો ક્રેડિટ સાથે છે. અને એક ચેકનો સાહેબ ફોટો મેં ખાલી સરમાં મોકલ્યો જે જગ્યાએ નોકરી કરતો હતો એને મને મજાક એવી કરાઈ કે આ તો ખાલી બતાવવાનો ચેક હોય. શું કીધું? બતાવવાનો ચેક હોય સાહેબ. 15 દિવસ પછી શેઠનો પાછો ફોન આવ્યો કે વિજય પાછો નોકરી આવી જા, 20,000 તને પગાર આપું. કેટલો? 20,000. ખાલી 15 દિવસની અંદર સર સમજજો 20,000 પગાર આપો. સર એક જ ચેલેન્જ આવી સર અહીંથી 5 વર્ષ મારી જોડે કામકાજ કરી લો તમે. દર મહિને 50,000 થી 60,000 ના પડે સાહેબ, 1 રૂપિયો ઓછો સાહેબ તો હું પે કરીશ. સરને મેં ચેલેન્જ આપેલું સર. સપના બહુ બધા હતા કારણ કે જે જગ્યાએ નોકરી કરો 6,000 ની અંદર સર અંબાજી નથી જોયું. થેન્ક્સ કહીશ એક રાઈટ ડિસિઝન લેવાના કારણે સાહેબ. અને એવું કહેવાય કે વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સહી ટાઈમે જો ડિસિઝન લેવામાં આવે સાહેબ તો 100% લાઈફની અંદર કંઈક પરિવર્તન આવે. યસ કે નો? તો મેં પણ ડિસિઝન લીધું. અને સપના બહુ મોટા હતા કારણ કે મારા ફાધરને ઓલરેડી 6 ભાઈ ગવર્નમેન્ટ નોકરીની અંદર છે. અને હાલ ગવર્નમેન્ટ નોકરી ચાલુ છે સર. તો પણ એ લોકોએ પણ ક્યારેય એરપોર્ટ નથી જોયું. પણ થેન્ક્સ કહીશ આ ઇન્ડસ્ટ્રીમાં એક ડિસિઝન લેવાના કારણથી સાહેબ આજે મારો પહેલો આઈડી આરટીસી લેવલ ઉપર છે અને બીજો આઈડી મારો એક એસટીસી લેવલ ઉપર હાલ છે. બીજું એચીવમેન્ટની વાતચીત કરી સર અમદાવાદ નજીક એરપોર્ટ છે. ક્યારેય વિચાર્યું નથી કારણ કે મારા કુટુંબના કોઈએ એરપોર્ટ જોયું નથી. પણ થેન્ક્સ કે સાહેબ ઇન્ડસ્ટ્રીના કારણે સાહેબ 4 વખત જો ફોરેનની અંદર જવાનો મને મોકો મળ્યો હોય તો માત્ર એક જ એવું પ્લેટફોર્મ છે કે જેનું નામ છે એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ.
પોતાના નામની ગાડી મેન્ટેન કરું છું, સારી એવી ઇન્કમ લેવાનો ચાન્સ મળ્યો. તો તમે જેની જોડે આવે છે વિશ્વાસ અને ભરોસો રાખીને શરૂઆત કરો, જોડે મળી સપના પૂરા કરીએ. એ સાથે મારી વાતને કમ્પ્લીટ કરીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.